ચોટીલા મામલતદાર કચેરીએ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત ગ્રામ્ય વિસ્તારોના દલિત સમાજના લોકો દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ચોટીલામાં દલિત સમાજના આગેવાન જિગ્નેશ મેવાણીનો હુંકાર, ત્યારે અસંખ્ય દલિત સમાજના લોકો સહિત આગેવાનો ચોટીલા મામલતદાર કચેરીએ ઉમટી પડ્યા હતા। પરબડી સહિતના ગામડાઓમાં સરકાર દ્વારા આપવામાં આવેલ જમીનની ફાળવણી અને કબજા સોંપવામાં સહિતની રજૂઆતો કરવામાં આવી હતી। ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। અંદર આ પ્રશ્ન બહુ ગંભીર છે। સાયલા અને ચોટીલાની મંડળીની જમીનોમાં પણ હજારો એકરમાં અસામાજિક તત્વોનું અથવા તો જેની જમીનમાં સરકારે ટોચ દાખલ કરેલી એ લોકોનું ગેરકાયદેસર દબાણ છે। આ તમામ દબાણો ખુલ્લા ન થાય તો એક મોટી રેલીનું આયોજન એ તમામ લાભાર્થીઓ વિચારી રહ્યા છે। મને લાગે છે કે ડીઆઈએલઆર કચેરીમાં કેટલાક લોકો તોડ કરવા માગે છે। તમારી જમીન મારા નામે, મારી જમીન તમારા નામે, અને હતી એટલી જમીન પરત મેળવવી હોય તો 25,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીનું બંડલ માંગવામાં આવે છે। આ ધંધો ફક્ત સુરેન્દ્રનગર નહીં, સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે અને મહેસૂલ વિભાગ, મહેસૂલ મંત્રીની આમાં રહેમ નજર છે। એટલે પ્રમોલ્ગેશન જે આખું જે જૂની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં ફરીથી જમીનો આવી જવી જોઈએ। જેટલી પણ માપણી થઈ, રિસર્વે થયું એ તમામ માપણી રદ બાદલ ઠરવી જોઈએ, તો જ ખેડૂતોને ન્યાય મળે।